બોસ હવે તમે વિડીયો પર ક્લિક કરી જ છે ને, તો મારી જોડે 5-7 મિનિટનો ટાઈમ કાઢો, મજા આવી પડી જશે. તમને પર્સ બતાવી દઉં. આ જો અમે એરપોર્ટથી જઈ રહ્યા છીએ CBD કે ડાઉનટાઉન જે કહો તમે, અને ત્યાં અમે રાત રોકાવાના આજે. અમારી હોટલ રીટ્સ કાર્ટન હતી, જોરદાર હોટલ. અને ત્યાંથી અમે સીધા જ પછી બિસરા પોટલા મૂકીને સીધા જ કિંગ્સ પાર્કમાં પહોંચી ગયા 20 મિનિટની ટેક્સી કરીને. એક જાતનું સ્મારક છે એ લોકોનું. એટલે રાતનો બહુ જોરદાર, એક તો વેધર ચકાચક હતું અને એકદમ સેફ, અને ચાલવાની મજા આવે ને આખું તમારો પર્થનો એવો વ્યૂ આવે ને, દિમાગ કામ ના કરે, આમ ભયંકર. જુઓ તમને દેખાશે સામે. ભાઈ ત્યાંથી અમે સાઉથ પર્થ બાજુ ગયા અને ત્યાં આગળ થોડો અડધો પોણો કલાક કાઢ્યો. બાલકૃષ્ણભાઈ અમારા મિત્ર અમારી સાથે આવ્યા હતા. હવે આ છે ને બીજા દિવસે સવારે અમારી હોટલની પાછળ જ રિવરફ્રન્ટ છે, ત્યાં આગળ હું થોડા ઇંગ્લિશમાં ભાષણ આપું છું, પણ બેઝિકલી એવું જ કહું છું કે આ બહુ જોરદાર જગ્યા છે. 100 વાતની એક વાત, રાઈટ. અને તમને મારી પાછળ જ હોટલ છે, દેખાશે હમણાં. અહીંથી તમે ફેરી લઈ આજો, રીટ્સ કાર્ટન હોટલ. અહીંથી તમે ફેરી લઈ શકો, ચાલી શકો. બહુ મજા પડી ગઈ હતી. કાશ્મીરાને હું લગભગ 1.5-2 કલાક અહીંયા આગળ ફર્યા હતા સવારે. બહુ જલસા પડી ગયા હતા. જો આ બીજી બાજુ આવી ગયા વોટરફ્રન્ટની. પછી અહીંયા વોટરફ્રન્ટ આગળ છે ને રેસ્ટોરન્ટ ઘણી છે ને. પછી અહીંથી બધી ડે ટૂર પણ ઉપડે. તો એક ડે ટૂર છે ને રોટનેસ્ટ આઇલેન્ડ કહેવાય. ત્યાં આગળ કોકા કરીને એક સસલું અને ઉંદરની વચ્ચેવાળો એક એનિમલ હોય કે જ્યાં તમને એ જ આઇલેન્ડ પર જોવા મળે. પણ યાર આખા દાડાની ટૂર હોય ને એટલે અમારે 36 કલાક જ હતા. મેં કીધું 36માંથી 12 કલાક એક જગ્યાએ ના બગાડાય, આપણે વાણિયાગીરી કરવી પડે ને. એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે અમે બાકી બધી જગ્યાએ જઈશું. ને લકીલી અમારા મિત્ર બાલકૃષ્ણભાઈ એટલા સારા કે એમને આવીને લઈ ગયા અને બધે જ અમે એમની જોડે ગાડીમાં ફર્યા. તો એ બધું હવે તમને વારાફરતી તમને બતાવજો કે અમે ક્યાં ક્યાં ગયા. જો અમારે પાછળ તમને સૌથી પહેલાં કિંગ્સ પાર્ક ગયા અમે. તો ડે ટાઈમમાં તમને દેખાશે કે જો કિંગ્સ પાર્ક જે તમને રાતનો બતાવ્યો હતો એ હવે દિવસમાં કેવો જોરદાર દેખાય છે, રાઈટ. વચ્ચે લેન્ડ અને બે બાજુ વોટર અને આ બાજુ આખું સિટી છે. તો મજા પડી ગઈ. ના છે ને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા બોટાનિકલ ગાર્ડન છે, ત્યાં જ છે. એટલે પછી કિંગ્સ પાર્ક જોઈને અમે નીકળ્યા. લગભગ કલાક એકનું ડ્રાઈવ કરીને ફ્રીમેન્ટલ કરીને ટાઉન છે ત્યાં આગળ આવ્યા. ફ્રીમેન્ટલ પોર્ટ ટાઉન છે, એટલે બધું માલ સામાનનું બધું ત્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય. અને હું ત્યાં આગળ એક બેધર્સ બીચ કરીને છે, એની આગળ ઊભો છું. અને આ બીચની નજીક આવી ગયો હું, એટલે તમને બીચ દેખાશે હવે, બરાબર. અને પછી એ જે પોર્ટમાં ઉપરની જગ્યા છે ને, થોડુંક હાઇક કરવાનું છે. ત્યાંથી તમને આખો મસ્ત વ્યૂ આવે છે. જો અમે ઉપર ચડી ગયા છે અને ત્યાં આગળ એક તોપ મૂકેલી છે, તોપની જોડે ફોટો પડાવવાનો જો. અને પછી એ પડાવીને અમે લોકો નીચે ઉતર્યા અને હવે પછી જઈએ છીએ બીજી બાજુ. આ અમે પહોંચ્યા કોર્સલો બીચ ઉપર. અને કોર્સલો બીચ એટલે પર્થનો સૌથી ફેમસ બીચ. અને અહીંયા આગળ એ લોકોને સ્કલ્પચર બાય ધ બીચ, એટલે પેલું ઓપન આર્ટ એક્ઝિબિશન, એટલે જાતના ભાતના આર્ટ સ્કલ્પચર મૂકેલા તમને દેખાશે હમણાં. આ બીચ ઉપર ફરવા લઈ જાઉં ને એટલે જોજો. આ એક આ ખુરશી છે, એ આર્ટ છે બેઝિકલી. પછી આ છે ને એને ઇન્ડિયાના હાઉસ કહે છે. બહુ તમે પર્થના કોઈ પણ ફોટા જોશો ને તમને એમાં આ બિલ્ડિંગ દેખાશે. પછી આ બીજી આર્ટ બાય ધ સી. હવે કાશ્મીરા દરિયામાં છે, છાંટો માથે નાખવા જાય છે, એને બહુ ગમે પાણીમાં જવાનું, એટલે હું વિડીયો ઉતારું. એટલે આ કોર્સલો બીચ ઉપર છે અને જોરદાર એનો દરિયો, ઇન્ડિયન ઓશન. એટલે અહીંથી જ અમે બધું આ ઇન્ડિયાના ટી હાઉસને જોતા બધે આ આર્ટ બાય ધ સી, ધીસ ઇઝ વન મોર આર્ટ બાય ધ સી. અને આ જાતનું ભાતનું આર્ટ કહેવાય. અને આ બધા પેલા સળિયા ઊભા કરી દીધા લાકડાના, બાંબુ. પછી અહીંયા આગળ અમે ફોટો પાડ્યો અને ફર્યા. અને પછી એનું પેલું શું કહેવાય કે બોર્ડ વોક જે હોય ને ત્યાં આજે અહીંયા પેલું આ કાચનું પક્ષી, અહીંયા આગળ થોડું ચાલ્યા. અને બસ આ બાજુથી વ્યૂ જોરદાર આવે છે. પેલું ઇન્ડિયાના હાઉસ દેખાય છે ને તમને. અને આ કંઈક ખબર નહીં, આ વિન્ડનું કંઈક છે, આપણને તો બહુ મગજમાં ઉતર્યું નહીં. અને હવે કોર્સલો બીચથી આવ્યા ફ્લોરિએટ બીચ ઉપર. એ લગભગ 20 મિનિટ દૂર હતો ત્યાંથી. અને ટોટલ આઈ થિંક 45 મિનિટ્સ પર્થથી હતું, 45 મિનિટ. અને પછી આ સ્કાર્બરો ટુરિસ્ટ ડ્રાઈવ છે, એટલે સિનિક ડ્રાઈવ જેવું છે. એની પર ડ્રાઈવ કરીને સ્કાર્બરો બીચ બાજુ જઈ રહ્યા છે હવે, જે પર્થની નોર્થમાં આવ્યું છે. એટલે આ સ્કાર્બરો બીચ પહોંચી ગયા. પેલો ટોરન્ટોવાળો સ્કાર્બરો નહીં હો, આ ભાઈ આ પર્થનો સ્કાર્બરો. એટલે બીચ તો બધા બીચ છે, બટ જોરદાર છે બધા. પર્થના બધા જ બીચ એકદમ સરસ છે અને શાંત, અને પબ્લિકે બહુ નહીં, એટલે મજા આવે તમને. બસ પતી ગયો. પાછા CBDમાં ગયા. CBD એટલે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ. આ અમારી હોટલની બાજુમાં જ બધું છે.
ત્યાં ઊભા રહીને બધું જોયું અમે. અને પછી ત્યાં આગળ આવી રીતે દરિયાના કિનારે ચાલવાની જોરદાર જગ્યાએ તો પછી હું કાશ્મીર ચાલે ખરે અને ચાલતા આગળ નીકળી ગયા. તો ત્યાંથી જોયું તો બાપરે, અહીંયા તો પર્થ રોયલ હોસ્પિટલ છે. વિક્ટોરિયા સ્ક્વેરમાં પહોંચ્યા તો મેં કીધું ચલો જોઈ આવીએ. તો અમારે એકચ્યુઅલી હોસ્પિટલમાં ગુસ્સે મારી ઇમરજન્સી મેડિસિન જે હોય ને ત્યાં આગળ અમે ગયા ખરા, પણ મારા બેટા હવે ના જવા દીધા અંદર. કે ના, અમે એના માટે અમારે બધી પ્રોસિજર કરવી પડે આમ ને તેમ ને. એટલે મેં કીધું જવા દે, બહુ ટાઈમ હતો નહીં ને તો મારે હોસ્પિટલમાં જઈને બધું જોવું હતું કે કેવું ચાલે છે બધું. પછી ત્યાંની એમની છે ને ટ્રોલી બસ જેવી બસ ફ્રી હોય અમુક રાઉટમાં. એટલે મેં એકદમ હેડો ને બસમાં બેસીને આખું ચક્કર મારી હતા. જો પેલું એ લોકોનું સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ, ઓપ્ટસ સ્ટેડિયમ, આ એ લોકોની રોયલ મિન્ટ પૈસા છાપે એ જગ્યા, એ બધું જોતાં આખું ચક્કર માર્યું ડાઉનટાઉનનું. મેકડોનલ્ડ જોયું, પછી ત્યાં સુપ્રીમ કોર્ટની જગ્યા જોઈ, પછી પેલો બરાક સ્ટ્રીટ ઉપર ગાર્ડન છે, હવે જો બરાક ગાર્ડન છે, એ બધું જોતાં ફરતા ચાલતા પછી પાછા હોટલ પર અમે પહોંચ્યા હતા. અને વચ્ચે આ બહુ તોતિંગ ઝાડ જોવા મળ્યું. જો કેટલું જબરદસ્ત ઝાડ છે. કાશ્મીર તો બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને હું ઇમ્પ્રેસ થઈ ગયો હતો, પણ હું વિડીયો ઉતારવો પડે તો ભાઈ. એટલે પછી 11મી માર્ચે છે ને અમે પર્થ સ્ટેશને આવ્યા ને ત્યાંથી અમે એરપોર્ટની ટ્રેન લીધી. કારણ કે આવતા અમે ટેક્સી કરી હતા, પણ મેં કીધું કે ચલો કંઈક નવો અખતરો કરીએ. એટલે પર્થ સ્ટેશન પર ગયા. ત્યાંથી તો બહુ ઇઝી છે, એરપોર્ટની ટ્રેન જ સ્પેશિયલ હોય. એટલે 8 નંબરના પ્લેટફોર્મ પરથી અમે ટ્રેન લઈ લીધી અને આઈ થિંક 30-35 મિનિટમાં તો એરપોર્ટ પહોંચી ગયા. પણ એટલે એરપોર્ટ સીધું ના પહોંચે, ત્યાં આગળ રેડ ક્લિફ કરીને સ્ટેશન પર ઉતરવાનું અને ત્યાં તમે બહાર નીકળો એટલે 5 નંબરના સ્ટેન્ડ પર તમારે પેલી શટલ બસ જેવી બસ ઊભી હોય. એ બસ તમને લઈ જાય પાછી એરપોર્ટના ટર્મિનલ T3 અને T4 ઉપર. એટલે એ જ રસ્તો છે. એટલે બહુ મજા પડી જાય, કે એકદમ બધું ઇઝી છે, કંઈ મગજનું દહીં થયું છે જ નહીં. એટલે અમે પહોંચી ગયા અને પછી અમે સિડનીની ફ્લાઇટ લીધી અને સિડની પહોંચી ગયા. જો 7 મિનિટમાં આખું તમને પર્થ બતાવી દીધું ને. હવે તમને ગમ્યું હોય ને બોસ, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા આપણા દેશીઓ જોડે, ગુજરાતીઓ જોડે શેર કરજો. તો આવા વિડીયો બનાવતા રહીશ એટલે તમને મજા આવે ને મને જલસા પડી જાય. ચલો મળીએ.